તો જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરીથી આજના નવા વિડીયોમાં। તો મિત્રો આજે આપણે લઈને આવી ગયા છીએ પતંગ, અને મિત્રો હા એ પણ લાઇટ વાળો પતંગ। કેમ કે રાતે પતંગ દેખાય નહીં એટલા માટે લાઇટ વાળો પતંગ આપણે ચગાવ્યું। હા મિત્રો, કારણ કે આપણે જે પતંગ ચગાવ્યો તો એ પતંગની લાઇટ દોરી પણ બાંધી હતી, એટલે આપણને ખબર નથી કે પતંગ કઈ સાઈડ જાય છે અને કઈ સાઈડ નહીં જતો। પણ આજે આપણે પતંગના ઉપર જ લાઇટ બાંધવાની છે, એટલે તમને પણ જોવા મળે કે લાઇટ વાળો પતંગ આકાશમાં કઈ રીતે ચગે છે। તો વિડીયો બને રહેજો, અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને મિત્રો ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે નવા નવા વિડીયો તમને રોજ જોવા મળે। જય માતાજી। તો મિત્રો આપણે પેલા પતંગના અંગાથી તો આપણે દોરીની લાઇટ બાંધી હતી, બરોબર? એટલે એ બરોબર દેખાતો નતો પતંગ। એટલે આ વખત આપણે છે ને પતંગને લાઇટ લગાવવાની છે, એટલે કે આપણને દેખાય કે પતંગ આટલા આ રીતમાં છે। તો આપણે વિડીયો બનાવો, આગળ જુઓ। તો મિત્રો પહેલા આપણે પતંગને કિન્ને બાંધી દઈશું। तो मित्रों आकाश में पवन थोड़ा कम है, इसलिए पतंग चगना मुश्किल है, पर आप सगावशु गमे ते कहीं सगावशु। अगर वीडियो नहीं देखा है तो एक बार वीडियो आगे वाला वीडियो भी देख लो। મિત્રો જેને આપણા જે મોનનો વિડીયો ના જોયો હોય, આપણા જે દોરીને લાઇટો લગાવી છે તો એ વિડીયો જોઈ લેજો। અને આ વખત છે ને આપણે જે આ પતંગ રહ્યો એને સાઈડમાં લાઇટો લગાવવાની છે, એટલા માટે જેને મોનનો વિડીયો ના જોયો દોરીવાળી લાઇટ વાળો એ જોઈ લેજો વિડીયો। અને અમે આપણે લગાવીએ છીએ આ બે બાદ લાઇટો, અને એ વખત વાયરો વધારે હતો, અને અત્યારે વાયરો છે નહીં તો જોઈએ સગા સગ નહીં શકતો પતંગ। તો વિડીયો બનાવો, અને પેલો વિડીયો ના જોયો મોનનો એ જોઈ નાખજો। તો મિત્રો આપણે લાવી દીધી છે લાઇટો। તો મિત્રો આ જે લગાવી હતી એ જ લાઇટો છે, આ જે આપણે લગાવી હતી દોરીને। તો મિત્રો આ લાઇટો છે, અને આ લાઇટો આપણે આ રીતના મૂકવાની છે। આ રીતના જુઓ, એક આટલા લાઇટ મૂકવાની છે, આટલે લાવો મિત્રો। આ રીતના લાઇટો આપણે ગોઠવવાની છે। તો આપણે આમ જોવાનું એ છે કે પતંગ લાઇટો ઉઠાવે છે કે નહીં ઉઠાવતું, એના માટે વિડીયો બનાવો, આગળ જોઈએ શું થાય છે। કેમ કે વાયરો છે નહીં એટલે કોઈ નક્કી નહીં, પણ આપણે ટ્રાય કરશું। તો મિત્રો આપણે બધું રેડી કરી નાખ્યું, બરોબર? આ લાઇટો પણ લગાવી દીધી જુઓ। અને મિત્રો હવે આપણે પતંગ ચગાવવાનું સ્ટાર્ટિંગ કરશું। તો વિડીયોમાં બન્યા રહો, અને પતંગ આકાશમાં ચગે છે કે નહીં એ તમે જોજો, અને વિડીયોમાં બન્યા રહેજો। વિડીયો ગમે તો લાઈક કરી દેજો। વાયરાનું તો નક્કી નહીં। તો મિત્રો વાયરો તો સજ નહીં પહેલા, અને આમાં આપણે જુઓ લાઇટો લગાવી તો દીધી છે। અમે કાઠું તો થાય સગવું પતંગ, પણ જોઈએ આપણે ટ્રાય કરીએ। તો પહેલાં હું છે ને લાઇટો ચાલુ કરી દઉં, આ દેખાય જુઓ। તો અમારે જોવાનું એ છે પતંગ સગા છે કે નહીં સગતો, કેમ કે વાયરો પહેલાં સજ નહીં, એટલે આપણે જોઈએ સગા છે કે નહીં। તો વિડીયો બન્યા રહો। તો મિત્રો આપણે પતંગ સગાવવા આવી જાય છે આ છેડે, અને જીગો છે હમણાં છેડે। તો આપણે પતંગ સગાવજો હવે। મૂકાવો। તો મિત્રો પતંગ સગાવી પણ સગ્યું નહીં, કેમ કે વાયરો નહીં, એટલે આપણે જવું નેસા મેકાવા, અને એથી જોઈએ સગા સગ નહીં। જા દેજો ઠેતમ સીધા ને સીધા। તો મિત્રો જીગો છે ખેતરમાં જો તો મુકાવવા માટે, કારણ કે વાયરો નહીં એટલે કોક કરીને પતંગ તો સગાવવો પડશે આપણે। તો મિત્રો આ ઉપરની આ લાઇટ રહી એના લીધે લોડિંગ પડે છે પતંગને, સમ કર્યું હરખી ના થકી નહીં શકતું, અને પાછો વાયરો નહીં ને એટલે બહુ કાઠું પડે પતંગને। તો અને આ એક લાઇટ તો ડીમ થઈ જાય છે ઉપરની જે આ જો બે લાઇટો ફૂલ છે ને એક ડીમ થઈ જાય છે,
એટલે ના તો થાય ને એને આપણે કાઢી જ દેવું. મિત્રો પતંગ તો આપણે સગાય પણ વાયર નતો એટલે પાછું ભૂઈ પડ્યું છે. લાઈટ વખોડી દીધી છે, જેમ કે કહું છું છાર આવ્યો નહીં, સીધું સર નહીં ભોય આવ્યો છે. એટલે અમે આપણે લાઈટ એક બાદ મીકી આ ગુધામ મેળ દીધી છે. તમે મનાતું ના હા જો અમે આપણે મીકાઈએ અલીખોર સગા છે કે નહીં એ જોઈએ. તો મિત્રો પતંગનું લોડિંગ પડતું હતું કારણ કે પતંગ સગી એવું ડાયરેક્ટ ભૂઈ આવતું હતું બરાબર. તો અને લાઇટ ડીમ થઈ જતી તેના કારણથી જગ્યાએ એક લાઇટ ઓખેડી દીધી છે અને 2 લાઇટો સાઈડમાં લગાવી છે. તો આપણે હવે પતંગને સગાવશું. આવો તો મિત્રો જુઓ આ પતંગ ચેલો ડગી રહ્યો છે. જુઓ કમ્પ્લીટ લાગે છે. હવે પેલું વિમાન જતું એવું લાગે જોઈ લ્યો. અને હવે પતંગને આપણે છેટ ટોક્કાલે મોકલશું કારણ કે પતંગ કમ્પ્લીટ ડગવા માંડ્યો છે. એટલે પતંગને આપણે છેટ આકાશમાં મોકલશું ને છેટ આકાશનો નજારો જોઈશું હવે કે આકાશમાંથી લાઇટ હોય નજીક દેખાય છે કે નહીં દેખાતી. જેટલી દૂર દેખાશે એટલી તો અમે તમને બતાવશું બરાબર. તો વિડીયોમાં બને રહેજો. વિડીયો ગમો તો મિત્રો એક લાઇક તો જરૂર કરજો અને કમેન્ટ કરજો કે વિડીયો કેવો લાગ્યો. જોઈ લે મિત્રો પતંગ ચગે છે ને. તો ખરેખર આપણે પતંગ થગી ગયો હતા. આ જુઓ તમે પેલો રહ્યો વધારે લાઈટ દેખાય. અને આપણે લાવી દીધું છે આ બતું. અમે જો તમારે મને એવું હોય છે કે આ બતું ઉકા લાવ્યા છીએ. બતું એટલા માટે લાવ્યો છું કે તમને વિશ્વાસ આવે કે પતંગ છે અત્યારે. તમારે મને લાઈટ એમને છે પણ તમે પતંગ બતાવો. તો મિત્રો આપણે બતાવી દીધું કે પતંગ છે અધર છે બરોબર. અને દેખવાનો કે નહીં પતંગ જો દોયડી છૂટ જ જોઈ લેજો. જો હાલ્યો બત્તી પાડો પતંગ વાયરો. તો મિત્રો ખરેખર આપણો પતંગ સરસ સગી ગયો તો જોવા. અને આપણે તમને બત્તી પાણી બતાવ્યું કે પતંગ કેટલા છે. અને જવા દેવું અધર છે. જેમ કે વધારે અધર છે ને એમ આપણે લાઈટ એ નહીં દેખાય છે. એમ કે એ રીતની એની તેમ આપણે આછું દેખાય છે. જેમ કે લાઈટ એટલી બધી ફૂલ નહીં અને વધારે આગળ જાય ને એટલે ના દેખાય એટલું બધું. એ તો દોયડી ફૂલ જાય છે. ખરેખર મિત્રો આ પતંગ રાતી જગે છે આખું આમ અલગ જ લાગે છે. કારણ રાતી પતંગ અધર જગે છે ને એ પાછી આપણે લાઈટ લગાવી છે એટલે આમ અમને તો મજા આવી છે. તમને મજા આવી હોય તો લાઈક કરી દેજો અને કમેન્ટ જરૂર કરજો કે પતંગ કેવો લાગ્યો તમને. જો હજુ આકાશમાં જ છે અને આપણે જીગો ચગાવે છે જોઈ લે. તો મિત્રો હવે પતંગને આપણે નેચે ઉતાર દેવું કારણ કે પતંગ છે અધર સગાડી તો આપણે 2 લાઈટો લગાવીને પણ એક લાઈટ થોડી ડીમ છે. 3 લાઈટો આપણે લગાવી હતી બરોબર. તો 3 લાઈટોથી પતંગ ચગતો નતો કારણ કે પતંગને જે એક લાઈટ અધર લગાવી હતી એના કારણે પતંગ ભૂઈ પડતો હતો. એટલે આપણે 2 લાઈટો સાઈડમાં લગાવી હતી. એમાં એક લાઈટ દેખાશે ને એક લાઈટ થોડી ડીમ થઈ જાય. ચાલુ છે પણ ડીમ થઈ જશે તો આપણે નેચે ઉતારી તમને બતાવશું કે એ લાઈટ ડીમ છે હજુ ચાલુ જ છે પણ ડીમ છે એટલે ઘરે દેખાતી ને. તો આપણે હવે પતંગ ઉતારવાનું કરીએ અને ફિરકી વેટી દેવાનું કરીએ છો. ફિરકી આ રહી. તો મિત્રો અમે આપણે પતંગ ઉતારી દઈશું. ચમો કમ્પ્લીટ થઈ ગયો છે. તમને કેવું લાગ્યું કમેન્ટ કરજો. અને આ આપણે લાઈટ હતી પતંગની ચમ લગાવી હતી કે આપણને ખબર પડે કે પતંગ છેટલા છે. પેલી આપણે લાઈટ દોડી લગાવી હતી એટલે ખબર નથી પડતી કે પતંગ છેટલા રહેશે. તો આ તમે જોયું આપણે અહીં બત્તીથી બતાવ્યો પતંગ તો કેવું લાગ્યું કમેન્ટ કરજો. તો આપણે અમે વેટી દઈએ દોડી ઉતારો. ખરેખર મિત્રો આ લાઈટ વાળો પતંગ એવો ચગાવવાની મજા આવે છે ને કારણ કે કોઈનો પતંગ ચગતો ના હોય ને આપણો એકલો પતંગ ચગતો હોય ને એટલી મજા આવે ને પતંગ ચગાવવાની. ખરેખર આમ આ જો
મિત્રો ખરેખર પતંગનો અવાજ તમે સાંભળ્યો કે પતંગ કેવું આપણે ખેંચતા હતા. અને જો તમને ના મળે તો બતાવી દઈએ આપણે કે બે લાઇટો ચાલુ જ છે. હજુ આ ચાલુ છે અને આ લાઇટ ચાલુ છે, પણ એમાં આ લાઇટ રહી, આ લાઇટ જે છે એનો પાવર ડીમ થઈ ગયો છે એટલે લાઇટ આઘારીને દેખાતી નથી. તો મિત્રો ખરેખર વિડીયોમાં પતંગ ચગાયો, તમને બતાવ્યો કે પતંગ કેવો જગ્યો. તો મિત્રો કમેન્ટ જરૂર કરજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે નવા વિડીયો તમને રોજ જોવા મળે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો અને આ વિડીયો આટલા સુધી મળીએ નવા વિડીયોમાં.